દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય. આખા જન્મનો જન્મ દેખાઈ જાય એમાં તો. જ્ઞાનીને તો એ તો કેવળ જ્ઞાની કહેવાય. સ્પષ્ટ વેદન, જેને આત્માનું સ્પષ્ટ વેદન વર્તે છે, એ તો બહુ મોટી વસ્તુ છે. એટલે એ તો એમને તો બધું આરપાર દેખાય, બધા જીવોનું, સાધુ સાધ્વી, સ્ત્રી પુરુષો, બધાનું આત્માએ દેખાય અને જોડે જોડે આ જમીન કેવી છે એ દેખાય. એમને બધું આર પાર દેખાય કે આની અંદર બધું દેખાય. એટલે જ્ઞાનીને પણ એ ખબર પડી જાય કે આ જીવો, એટલે તો એમણે ખંભાતની અંદર એમણે પહેલી વખત જ્યારે આવવાનું હતું ને ત્યારે કન્ડિશન મૂકેલી. એમણે અહીંયાના એક મહાત્મા હતા ખંભાતના, એ પહેલા એમને મળેલા, એમને જ્ઞાન લેવું હતું તો દાદા ભગવાને કહ્યું કયા ગામના છો? કે ખંભાતના. તો દાદા ભગવાને કહ્યું એમને કે તમને છે ને જ્ઞાન અમે ખંભાત આવીને આપવા માંગીએ છીએ કે છે. તો પેલા ભાઈ તો બહુ ખુશ થઈ ગયા કે સારું, મારા ગામમાં આવો તમે, ઘેર બેઠા મને જ્ઞાન આપો એ સારું, હું અહીંયા આવું તો અનુકૂળતા નથી મને બહુ એમ. બહુ ખુશ થઈ ગયા કહો તમે ખંભાત આવવાના અને મને જ્ઞાન મળવાનું, તો મારા પરિવારના લોકોને મળે ને બધાને. દાદા કે પણ એક શરત છે કે છે, પણ કે છે. એટલે પેલા પાછા ચમક્યા કે આ દાદા પાછા શું શરત કરવાના છે હવે? દાદા ભગવાને શરત મૂકી કે હું ખંભાત આવું કે છે, પણ તમારે એક કામ કરવાનું જ કે છે. તો કે શું કે છે? તો કે ત્યાં આગળ બધા લાંબા વાળવાળા છોકરાઓ હોય ને એમને મારે જ્ઞાન આપવું જ કે છે. એ મારા જગત કલ્યાણના કાર્યમાં બહુ મોટા નિમિત્તો છે કે છે. તે આવું ખંભાતની અંદર પહેલી વાર આવતા પહેલા એમણે આ કરેલું ત્યાં. અને એ વખતે વાળ એકદમ આખો કાન ઢંકાઈ જાય ને એ સુધીના રાખતા બધા છોકરાઓ. હું પણ રાખતો એવી રીતના, બધા ઘણા બધા છોકરાઓ રાખતા ને એવી રીતના બધું રાખતા પહેલા. અને સ્કૂલ કોલેજમાં ભણતા તે એ કોલેજના પ્રિન્સિપાલ, એટલે એમને થયું કે ઓહો છોકરાઓ જ જોઈએ છે ને અમને તો. એટલે એમને તો કહ્યું ઓહો દાદા ઢગલા બંધ લાવી દઈશ કે છે. કારણ કે કોલેજની અંદર સ્કૂલમાં છોકરાઓ હોય એને કહીએ ભાઈ બધા આવી જજો અહીંયા દાદા ભગવાનના દર્શન કરવાના, તો બધા જતા રહે. ત્યાં કોઈ કાર્યક્રમ હોય એવી રીતના. ને એમાં જે આયા એટલે દાદા ભગવાનનું દર્શન કેવું હશે? હજી તો ભેગા નથી થયા. હજુ તો અમે લોકો મળ્યા નથી. એ પહેલા એમણે શું કહ્યું કે ખંભાતની અંદર આવા લાંબા વાળવાળા યુવાનો હોય ને એને મારે જ્ઞાન આપવું છે, અને મારા જગત કલ્યાણના કાર્યમાં એ લોકો બહુ મોટા નિમિત્ત છે કે છે. એટલે જ્ઞાનીનું જે દર્શન છે એ તો આખા જે જીવો જ્યાં જ્યાં બેઠા હોય ને બધું એમને પહોંચતું હોય કે આ અહીંયા જીવો છે જોઈએ. જેવો ટાઈમ થાય ને એને ભેગા થાય એટલે ખબર પડે. કેટલાક દાદાને ભેગા થાય ને દાદા કે ખરા ને બહુ દિવસે આયા કે છે, મળ્યા હોય પહેલી જ વાર. એવું કેમ કે છે? તો કે પહેલા આગલા ભવોની અંદર એ આવેલા જ્ઞાની તરીકે આમની જોડે પહેલા, પાછા એ છૂટા પડી ગયા, પાછા બીજે ફરી આવ્યા, પાછી આયા. દાદા કે આવી રીતના એને ખબર ના પડે. એ બધું જ્ઞાનીની જે શબ્દોની ભાષા એ બહુ એટલા બધા મર્મ વાળી, એક શબ્દની અંદર લાખો મર્મ છુપાયેલા હોય છે અંદર. પેલાને જેમ જેમ એ સમય જાય ને એ શબ્દનો એક મર્મ ખુલે, એક પાંદડું ખુલે, બીજું ખુલે, 1000 લાખ પાંદડા હોય અંદર એક શબ્દમાં.
જ્ઞાની એટલે ઓહો તો આ વર્લ્ડની અજાયબી. એ તો તીર્થંકરના પણ ઘડવૈયા કહેવાય, જેને હાથે મોટા મોટા તીર્થંકરો નીચે ઘડાય એના હાથે 14 લોકના નાથ જે ઉપરી આટલા મોટા પ્રકૃતિના પાર થઈને બેઠેલા હોય, બહુ મોટી સિદ્ધિ કહેવાય. તો એ તો એમનું તો દર્શન થવું, એમનું નામ મળવું એ બહુ મોટી મુશ્કેલી છે. એટલે એવી રીતે ખંભાત આવેલા અને સૌથી પહેલી વખત ખંભાતની અંદર 35 વ્યક્તિઓએ જ્ઞાન લીધેલું. એ સમયની અંદર દાદા ભગવાન જયારે જ્ઞાન આપતા ને ત્યારે માંડ 10 જણા, 5 જણા, 8 જણા, એથી આગળ કોઈ થાય જ નહીં. જઈને બધાને બોલાવી આવે ને તોય કોઈ આવે નહીં. પેલો કે મારે ફલાણું કામ છે, મારે કઈ જ્ઞાન જોઈતું નથી, કે ભાઈ કોઈ આવે નહીં. માંડ 10 જણા વડોદરા, અમદાવાદ, મુંબઈ જાય ને તો 10 જણ તો માંડ ભેગા થાય. એમાં 2-4 તો પેલા હગાવાલા હોય એવાને લાયા હોય, મહાત્મા હોય એનું કોઈ સગું હોય લેતા આવ્યા હોય. પહેલી વખત ખંભાતની અંદર 35 જણાએ જ્ઞાન લીધું ત્યારે આખા સંઘના બધા જ સંઘપતિઓ, બીજા બધા કબીરાત, બધા લોકો ખંભાતની અંદર જોવા આવેલા. ઓહો, ખંભાતની અંદર એવું શું છે 35 જણા એક સાથે જ્ઞાન લઈને, તેમાં પાછા બધા યંગ છોકરાઓ તો ખુશ થઈ ગયેલા કે આ તો ખંભાત તો બહુ. એટલે દાદા ભગવાન ઘણી વાર કહેતા ને, તો ખંભાતનો દરિયો છે અહીંયા. ખંભાત એ આખો ગલ્ફ ઓફ કેમ્બે મોટા દરિયા કિનારા ઉપર છે. એટલે ઘણી વાર કહેતા આ દરિયો કેવો, ઓટ આવે ને તો 50 ફૂટ સુધી દૂર જતો રહે, અને જ્યારે ભરતી આવે ને તો 50 ફૂટ ઊંચો કૂદે કે છે. બહુ એમનું જે દર્શન છે એ તો બધું બહુ અદ્ભુત હોય. જ્ઞાનીનું જે આખું દર્શન છે નિરાવરણ થયેલું હોય છે, પણ એમનો ઉપયોગ એમાં હોય નહીં. એ સામાન્ય ભાવે એમાં રહેતા હોય. હા, એટલે દાદા ભગવાન બહુ ખંભાતનું વર્ણન કરતા ઘણી વાર કહેતા કે આ એક જ એવું ગામ છે કે જેની અંદર હજુ પણ કળિયુગ પ્રવેશ્યો નથી. ચોથા આરાને લાયક અહીંયા છે બધી વ્યવસ્થા. અહીંયા માણસો, દુકાનો, ધંધા, રોજગાર બધું, ખાય પીવા, આરામથી રહેવાનું, બેસવાનું. ધંધામાં એવું બપોરના તમે જાઓ તો માણસ જમી કરીને ઘરેથી જાય, આરામથી સૂઈ ગયો હોય. ત્યાં કસ્ટમર આવે તને જે જોઈએ એવું ઉતાર લે, તું તારે ખાઈ લઈ લે. તું તારે એ તો આરામ જ કરે. ને કોઈ ગ્રાહક ના આવ્યો તો શાંતિથી બંધ કરીને ઘેર જઈને ખાઈ પીને સુઈ જાય. બસ ચિંતા નહીં એ બધી. જરૂર દાદા ભગવાનના જ્યાં પગલા થયા હોય બહુ મોટું તીર્થ. અને દાદા ભગવાને તો ખંભાતની જે અદ્ભુત રીતે એમણે બધું ખંભાત માટે એટલું બધું બોલેલા છે. અને એમના સૌથી ઉત્તમ બધા નિમિત્તોનું પ્રાગટ્ય પણ ખંભાતની અંદરથી થયેલું છે. સૌથી મોટામાં મોટું એમની જે જ્ઞાન વિધિ છે એ બધાને આપવા માટેની જે ઋષભદેવ ભગવાન સાથેનો જે વાર્તાલાપ છે એમનો, કે ઋષભદેવ ભગવાન પાસે અમે આજ્ઞા માંગેલી કોને આ જ્ઞાન આપવું, એ આખો જે વાર્તાલાપ છે ઋષભદેવ ભગવાનનો, એ જે વાર્તાલાપ ઋષભદેવ ભગવાનનો છે એ મંદિર દેરાસર એ ખંભાતની અંદર છે, કે જેની અંદર એ આવતા અને એ ઋષભદેવ ભગવાન સાથે એમનો વાર્તાલાપ થયો છે. ખંભાત બહુ જ
ઐતિહાસિક સ્થળ પણ ગણાય છે. અંબા માતાની આરતીની અંદર જે ત્રંબાવટી નગરીનું નામ છે ઉલ્લેખ, એ ખંભાતના નામનો ઉલ્લેખ છે. જ્યાં આદ્ય શક્તિનું પ્રગટ થયેલું જણાવવામાં આવે છે, એ ત્રંબાવટી નગરી એ ખંભાતનું નામ છે. ખંભાતના 32 નામ છે, એવા એન્સાઇક્લોપીડિયા છે એના ઉપર. બહુ જ ધર્મ ક્ષેત્રે બધા જ ધર્મોમાં, પછી જૈન, વૈષ્ણવ, મુસ્લિમ ધર્મ પ્રત્યે પણ એટલી બધી અહીંયા આજે પણ લોકોની ધર્મ ભાવના જોવા મળે. જૈન લોકો પણ એટલા છે, મુસ્લિમ પણ એટલા છે, વૈષ્ણવ. એક આખું અલગ એક સ્તંભ તીર્થ, એનું ઓરિજિનલ નામ છે સ્તંભ તીર્થ. તીર્થોનું સ્તંભ, પિલર, એનું ઓરિજિનલ નામ સ્તંભ તીર્થ છે. એટલે બહુ જ ઋષભદેવ ભગવાન સાથેનો જે આખો વાર્તાલાપ છે એ ખંભાતની અંદર થયેલો છે. સૌથી પહેલા ત્રિમંદિર બનાવવું એની પહેલી વાત ખંભાતની અંદર થયેલી. દાદા ભગવાનના મુખેથી પહેલી વખત એવી વાત નીકળી કે આવું ત્રિમંદિર બનાવવું, અને એ પહેલા ખંભાતમાં જ બનાવવાનું હતું. એમણે પોતે પણ ખંભાતમાં એટલી બધી જગ્યાઓ ઉપર જઈને જોયેલી જગ્યા ને આ તે બધું. પહેલી શરૂઆત ત્યાંથી થઈ, ખંભાતથી. અત્યારે તમે જે બોલો છો ને, મારા રૂવાટા ઉભા થઈ જાય છે કે હું જ્યાં આટલી મોટી થઈ એવી પુણ્ય તો કોની હોય. અને તમે જે ઋષભદેવ ભગવાનના મંદિરની વાત કરો છો, એ મંદિરમાં તમે કેટલા નાના હતા ત્યારથી રમતા, તમારી સાથે કીર્તન ભક્તિઓ કરી, સત્સંગ કર્યા, એટલી ચરણ વિધિ કરી, તો મને થાય કે એવી પુણ્ય તો કોઈની ના હોય. એમાં હમણાં પુણ્ય તમારી સામે રડતી હતી. એટલે બહુ જ ગજબની પુણ્ય કહેવાય. એટલી બધી ગજબની પુણ્ય છે. અને તમે આપતા પુત્રોને મળી શકો, દાદાની વાત સાંભળી શકો, દાદાની વાત અંદર ઉતરે છે, અહો અહો થાય છે દાદા ઉપર, એ બધું કઈ જેવી તેવી પુણ્ય છે. અને એ મંદિરમાં તો અત્યારે પણ એવું છે કે મારા ઘરેથી 10 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. હમણાં આવીને તમે ફોન કરે કે આપણે વડવા જઈએ, તમે કહો કે ચલો ને આપણે ભેગા થઈએ. મને એવું થાય કે પુણ્ય છે, ગજબની. એટલે પુણ્ય કરતી. હા, સંસારની પુણ્ય એ તો ટેમ્પરરી છે. સાચી પુણ્ય કઈ તો કે મોક્ષ માર્ગની પુણ્ય. હા, જરૂર, બરાબર. બરાબર છે. એટલે બહુ અદ્ભુત આ જગ્યા છે ખંભાતની. અને દાદા ભગવાન 14 વર્ષ સુધી ખંભાતની અંદર આવ્યા, અઠવાડિયું 15 દિવસ રહે અહીંયા, અને બહુ ઘણા બધા પ્રસંગો, ઘણું બધું જ્ઞાન, ઘણી બધી વાતો એવી છે કે જે ખંભાતમાં બહુ અદ્ભુત રીતે નીકળેલી છે એમના મુખેથી. અને ખંભાતના જે મહાત્મા હતા ડૉક્ટર કે.બી. પટેલ સાહેબ, એમનું પોતાનું દવાખાનું હતું. એ ને એમના વાઈફ બંને, દાદા ભગવાનની કૃપા એમના ઉપર એટલી બધી અદ્ભુત હતી. અને એ દાદા ભગવાનની પાસે જાય ત્યારે એક જ વસ્તુ કહેતા કે દાદા ભગવાન ક્યારે તમારા ઘરે આવશો. દાદા ભગવાન શું કહેતા, એ તમારા ઘરે તમે ક્યારે આવવાના છો. દાદા સામે ચાલીને કહેતા કે અમે આટલા દિવસ આવવાના, તમારા ઘરે રહેવાના, બધું સામે ચાલીને. દર ગુરુવાર આવે એટલે એમના દવાખાનાની રજા હોય એમની, એટલે ગુરુવારે દાદા બરોડામાં હોય, અમદાવાદમાં હોય,
તો એ પોતે એમની વાઈફ એક બે મહાત્માઓ એમ કરીને દાદા પાસે પહોંચી જાય સવારમાં, દાદાના દર્શન કરે, સત્સંગ સાંભળે બપોર સુધી, પછી સાંજે નીકળે, ત્યાંથી પાછા ઘરે આવી જાય. દર વીકમાં એવું કરે. એમના જીવનમાં દાદાનું એટલું બધું, અને પોતે ડોક્ટર, એટલા બધા ધર્મનું પણ એટલું બધું જાણેલું, પણ કશું મેળ પડ્યો નહોતો. દાદાના જ્ઞાનથી એટલું સરસ થઈ ગયું, જબરજસ્ત. એમને 1 થી 9 ભાગ સુધીના જે મુક્તિ સુખ પદો છે એની ચોપડીઓ એ બધી ખંભાતની અંદર એમણે છપાયેલી. એમના જે વાઈફ હતા એ પદોના એટલા બધા દીવાના હતા, અને એમનો અવાજ પણ એટલો સુંદર. કવિરાજ સાથે પણ એમણે ઘણીવાર ગાયેલા, અને કવિરાજનું જેવું પદ રેકોર્ડિંગ થાય ને એટલે એ પહેલા અહીંયા ખંભાત મોકલી આપતા. 1 થી 9 સુધીના જે મુક્તિ સુખ પદો એની જે બુક્સ બનતી એ વખતે, તો એમણે એના નિમિત્ત બતાવી. એટલે બહુ ખંભાતની અંદર દાદા ભગવાનની હાજરીમાં એટલી બધી જન્મજયંતિ પણ થઈ છે, ગુરુ પૂર્ણિમા પણ ઉજવાઈ છે. ઘણા બધા મહાત્માઓ કહેતા ને કે ડૉક્ટર સાહેબ હમણાં 1 વર્ષ પહેલા તો તમે ઉજવેલી, ફરી કેમ લો છો કે છે. તારે કે છે જેમ પછી દિવસ જશે ને એમ બધા મહાત્માઓ બહુ વધતા જાય કે છે. અત્યારે 2000 છે ને પછી 10,000 થાય તો 10,000 આપણે ના થાય કે છે. એટલે હું કે 2,000 છે ને ત્યાં સુધી કરી જ નાખું કે છે. એમ કરીને એટલી ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ, અને દાદા ભગવાન અહીંયા ખંભાતમાં આવે ને તો દાદા ભગવાન બીજા 10 મહાત્માને કે ખંભાત આવજો મારી જોડે રહેવા. બીજી કોઈ જગ્યાએ એવું કહે નહીં કે તમે આવજો મારી જોડે, કારણ કે રાખવાનું ક્યાં એમને. ખંભાતની અંદર એવું હતું કે 25 મહાત્મા આવ્યા હોય ને એને રહેવાનું, જમવાનું બધું એ ડૉક્ટર સાહેબ ગોઠવી દેતા. 10 દિવસ સુધી રહે બધા મહાત્માઓ તો બધાનું ગોઠવી દે, અને સત્સંગ મળ્યા જ કરે બધાને. બહુ સુંદર. આપણે એક બેનનો જે પ્રશ્ન છે એ થોડો લઈ લઈએ. એમણે પૂછ્યું છે કે કેટલાક માણસો જુઠ્ઠું બોલે તોય સાચામાં ખપે, ને હું ઘણીવાર સાચું બોલું ને તોય જુઠ્ઠું લાગે છે, તો ત્યારે હવે મારે શું કરવું કે છે. હું તો સાચું બોલું છું એમ. એટલે બહુ ઘણીવાર એવું બનતું હોય છે. આ જે સાચું અને ખોટું, આપણે સાચું બોલતા હોય પણ સામાવાળાને જુઠ્ઠું લાગે. ઘણીવાર કેવું છે કે પહેલા આપણે જે જુઠ્ઠું બોલતા હોય ને એના કારણે એને અભિપ્રાય બેસી ગયા હોય કે તમે દર વખતે જુઠ્ઠું જ કહો છો. હવે આપણને ખબર પડી કે હવે જુઠ્ઠું કહેવા જેવું નથી, એટલે આપણે પેલું સાચામાં આવી ગયા. પણ પેલા સામાવાળાનો જે અભિપ્રાય છે તમે જુઠ્ઠું બોલેલાનો એ જતા વાર લાગે. પણ આપણે શું કરવું, તો કે આપણે સાચું બોલ્યા અને કહ્યું, પછી એમને જે અનુકૂળ આવે એ કરે. ને આમાં કેવું છે કે પાછું આપણું પુણ્ય અને પાપ પણ કામ કરતું હોય છે. તમે સાચું બોલો ને તોય કોઈ માને નહીં. કેમ? તો કે મૂળ આપણું જ્યારે પાપ ઉદયમાં હોય ને એ વખતે તમે સાચું બોલતા હોય ને પણ એને સ્વીકારનાર કોઈ ના હોય, પછી માને નહીં જલ્દી. એટલે પેલો પાપ કર્મના લીધે આપણું સાચું છે પણ તોય કોઈ માનતું નથી, એને જુઠ્ઠું જ માને છે. એટલે આપણે બહુ ચિંતા કરવી નહીં, અને આપણે એવા ઊંધા નહીં ભાવ કરવાના કે ભાઈ જુઠ્ઠું જ બોલવા જેવું છે આ લોકો આગળ. તો
આ લોકોને સાચું કહીએ ને તો કંઈ પડી નથી, સાચાની કોઈ કિંમત નથી, એવું આપણે બહુ અંદર એવું કરવાની જરૂર નથી. આપણે તો આપણો અભિપ્રાય અંદર એ જ રાખવાનો કે ના, મારે તો જેમ છે તેમ સાચું જ કહેવું છે, એમાં કપટ કરવું નથી, મારે આ જુઠ્ઠું કરવું નથી. છો એને આજે એ નથી સ્વીકારતો અથવા નથી માનતો, નથી સાંભળતો, કંઈ વાંધો નહીં. આપણો પેલો પાપનો ઉદય છે. અને કેટલાક લોકો જુઠ્ઠું બોલે ને તો બધાને સાચું લાગે. જેમાં બધા મોટા મોટા રાજકારણીઓ શું બોલતા હોય, જુઠ્ઠું બોલે કે સાચું બોલે, બધું જુઠ્ઠું ચાલતું જ હોય. તો લોકોને શું લાગે? સાચું લાગે કે ઓહો, અમારું આ કામ કરી દેશે, અમારું ફલાણું કામ કરી દેશે, અમને તો આમ થઈ જશે, તેમ થઈ. એ જુઠ્ઠું બોલે તોય આપણને સાચું લાગે. કેમ? તો કે એના પુણ્યનો ઉદય છે. એ પુણ્યનો ઉદય, પેલું પુણ્ય કામ કરી રહ્યું છે કે આ જુઠ્ઠું બોલનાર પણ અત્યારે મોજ મજા કરી રહ્યા છે, એનું બધાને સાચું લાગે છે, પેલું પુણ્ય કામ કરે છે. પણ જેવું પુણ્ય પરવારી જશે ને પછી આ જે જુઠ્ઠું કરેલું છે ને એનું પછી ભોગવટો બધો આવશે, એ કઈ છૂટે નહીં ને. એટલે આપણે તો આજે સાંભળે છે કે નથી સાંભળતા, એ કેવું માને છે એની અંદર બહુ ઊંડા નહીં. આપણે જેમ કહેવાનું છે કહી દીધું. અને પાછું જો આપણે આપણા સાચાનો બહુ આગ્રહ કરીએ ને તો એ જુઠ્ઠું બની જાય ભગવાનને ત્યાં. આ મૂળ જુઠ્ઠું અને સાચું એ તો બધું અપેક્ષા, રિલેટિવ વસ્તુ છે. એની અંદર ખોટું છે જ નહીં કશું. દરેકના જુદા જુદા દ્રષ્ટિબિંદુએ કરીને સાચું છે. પણ મારું સાચું છે એવો આપણે આગ્રહ કરવાનો નહીં. આપણે કહી દેવાનું ભાઈ મને આવું સમજાય છે અથવા મને આવું લાગે છે. સામેવાળાને સ્વીકારવું હોય તો સ્વીકારે, ના સ્વીકારે તોય વાંધો નહીં. આપણે સમજી જવાનું કે આપણી પુણ્ય નથી અત્યારે અને એનું એવો યોગ નથી. મારું સાચું છતાં તું કેમ માનતો નથી, એ આગ્રહ કર્યો ને તો પેલું જે સાચું હતું એ જુઠ્ઠું બની ગયું પછી. અને આ જે આગ્રહ કર્યો એના પછી ફળ બધા ભોગવવાના આવશે, બધું દુઃખ ભોગવવાના આવશે, અપમાન ભોગવવાના આવશે. સાચું એ વ્યૂ પોઈન્ટ છે અને બીજાનું ખોટું છે એ વ્યૂ પોઈન્ટ છે. એમાં ખોટું છે જ નહીં. આમ તો બધા જાત જાતના વ્યૂ પોઈન્ટ 360 ડિગ્રીની અંદર બધા કેટલા બધા, કોઈ 50 ડિગ્રીનો વ્યૂ પોઈન્ટ, કોઈ 80 ડિગ્રીનો, કોઈ 100 ડિગ્રી, બધા વ્યૂ પોઈન્ટ છે. અને એ બધા વ્યૂ પોઈન્ટના આધારે 50 વાળાને 50નું સાચું લાગે, 100 વાળાને 100નું સાચું લાગે. વાસ્તવમાં બધા જ સાચા છે. પણ આપણે પેલા સત્ય ઉપર બહુ આગ્રહ કરવાનો નહીં. મારું સાચું છે તેમ સ્વીકારતો નથી, તું સમજતો કેમ નથી, હું સાચું જ કહું છું તને, કેમ મારું સમજશે? તો આપણો પાપનો ઉદય છે એટલે નથી સમજતો. એટલે બહુ એની આ સત્યની પાછળ બહુ પડવાનું નહીં. કારણ કે એ જો પૂંછડું પકડાઈ ગયું તો પછી આ સત જતું રહેશે. સત્યના આગ્રહમાં પોતાનું જે સત છે આત્મા, એ જ્ઞાન જતું રહેશે. પછી સત્ય એ બધું રિલેટિવ. આપણે તો હવે ડ્રામેટિક થઈ ગયું છે. એટલે બહુ ધીમે ધીમે સમજી જવાનું કે આ બધું પાપ અને પુણ્યથી જુઠ્ઠું હોય ને તોય લોકો માને. આ વેપારી જુઠ્ઠું બોલતો હોય ને તોય લોકો એની પાસે લઈ જાય. આપણને થાય કે આ બધું જુઠ્ઠું બોલે છે તો કેટલો ધંધો ચાલે છે એમનો, અને પેલો સાચું બોલે છે બિચારાનો ધંધો જ નથી ચાલતો. તો કે આ જુઠ્ઠું બોલે છે ને ધંધો ચાલે છે એની અંદર શું છે? તો કે એનું પુણ્ય બળ કામ કરે છે.
અને પેલો સાચું બોલનારો છે ને એનો પાપનો ઉદય છે. પણ પેલો સાચું બોલીને જે કમાયો છે ને એને અંતર શાંતિ રહેશે, આ ક્લેશ ઓછા થશે, કારણ કે એની લક્ષ્મી સારી રીતે આવેલી છે. ઓછી આવી છે પણ સારી રીતે આવી છે. અને આને આ જુઠ્ઠું બોલીને જે લક્ષ્મી આવી છે ને એ તો એની સામે પછી જુઠ્ઠું બોલનાર આવશે. છોકરો પૈસા બહાર ઉડાડીને આવશે અને પછી ઘેર આવીને જુઠ્ઠું બોલશે પછી, કારણ કે એને લક્ષ્મી કેવી કમાઈ છે? જુઠ્ઠું બોલીને. તે લક્ષ્મી જશે કેવી રીતે? બધું જુઠ્ઠામાં જ જશે પાછી. એટલે દુઃખ આપીને જશે પછી બરાબર. એટલે આ પાપ અને પુણ્યથી પેલું જીવન ચાલી રહ્યું છે. આ જુઠ્ઠું સાચું કશું છે જ નહીં. તમારું પાપ હોય ને તો જુઠ્ઠું સરસ ચાલે, પુણ્ય હોય તો જુઠ્ઠું સરસ ચાલે, અને પાપ હોય ને તો સાચું ના ચાલે. સમજાયું ને? એટલે આ પાપ અને પુણ્ય ઉપર છે. બહુ સુંદર પ્રશ્ન છે, પણ આ બધા જીવનની અંદર આવા બધા પ્રશ્નો આપણને મનમાં થતા જ હોય, પણ આપણે બહુ કોઈ પણ સત્ય વસ્તુ હોય ને બહુ આગ્રહ નહીં રાખવાનો, પકડ નહીં રાખવાની. દરેક સત્યને આપણે કહેવાની જરૂર પડે, એને તું આવું જ કર, મારી વાત સાચી છે ને તું કેમ માનતો નથી? તે પછી સાચી નહીં માને ને જૂઠી નહીં માને, કશું નહીં સાંભળે. નથી ઘણી વાર છોકરાઓ કહેતા કે મમ્મી મને બધું ખબર છે, તું બોલવાનું બંધ કર. કે હવે આપણે આટલું જ કરવાનું છે કે બોલવાનું બંધ કરવાનું કહે છે, સાચું ખોટું કશું કરવાનું નથી. ઘણી વાર આપણને આ સાચામાં એટલું બધું, એટલે દાદા ભગવાન બહુ જ સુંદર બતાવ્યું કે આ બધું સત્ય કોને કહેવાય એ જ આપણને ખબર નથી. એ તો આપણે માનેલું છે કે આ સાચું છે, વાસ્તવમાં તો સાચું છે એવું ખબર જ નથી. સત્ય તો પેલું હિતકારી હોવું જોઈએ, મિતવાળું હોવું જોઈએ અને પ્રિય હોવું જોઈએ. આ ત્રણ ગુણાકાર વાળું હોય ત્યારે એને સાચું કહેવાય. હિત, મિત અને પ્રિય. એટલે ઘણી વાર આ મા બાપો હોય, હસબન્ડ વાઈફ હોય, બધા ધંધાદારી માણસો, બધા આ સાચું જૂઠું જાતું એમાં બહુ કકડાટમાં પડવાનું નહીં. આપણે ઉકેલ લાવો આ બધાનો. આપણું જે સત છે એની જોડે વેર બંધાય નહીં એવું ઉકેલ લાવો, ને સત જાય નહીં આપણું. આ સત્યના આગ્રહમાં તો પોતાનું જે સત છે આત્મા એ ખોઈ નાખે છે લોકો. ગોડ ઇઝ ટ્રુથ. તે ભગવાન એ કઈ સત્ય નથી, ભગવાન તો સત છે. આ સત્ય તો વિનાશી છે બધું. આપણા દેશમાં જે સત્ય હોય બીજા દેશમાં જઈએ ને તો અસત્ય થઈ જાય. અહીંયાની રૂપિયાની નોટ હોય, અમેરિકામાં જઈએ કે લે આ રૂપિયાની નોટ, કે ભાઈ આ ના ચાલે, અહીંયા અસત્ય થઈ ગઈ. તો દરેક સત્ય જગ્યાને કાળને બધાને અનુરૂપ છે. તો નાના છોકરાનું સત્ય જુદું, મોટાનું જુદું, બહેનોનું જુદું. અને ઘણી વાર અમુક સત્યો તો એવા હોય કે એને બહુ ખુલ્લા બોલાય નહીં આપણાથી. ઘણી વાર બહુ સત્ય બોલવા જાય ને તો મારે બધા. વ્યવહારમાં તો તમારે નગ્ન સત્ય બોલવાની જરૂર નહીં, તો બહુ દુઃખદાયી છે. તો કોઈ ઉંમરવાળા માજી હોય ને આપણે એને ડોસી કહીને બોલાવીએ તો ડોસી એ સત્ય છે કે નહીં? તો કે સત્ય છે પણ એ પ્રિય નથી. સાંભળનારને પ્રિય. અત્યારે તો કોઈ બેનને જો આંટી કહીએ ને તોય પ્રિય નથી લાગતું. તો પેલા માજીને ડોસી કહીએ તો કેમનું પ્રિય લાગે? આ કાળમાં તો બહેનોને જો આંટી કોઈને કહે છે ને તો કે ભાઈ આંટી નહીં કહેવાનું, મેડમ કહેવાનું મને. તો એમને આ પ્રિય નથી લાગતું તો પેલાને કેમનું પ્રિય લાગે? તો કે સત્ય એ પ્રિય હોવું જોઈએ, મિત વાળું હોવું જોઈએ અને હિતકારી હોવું જોઈએ.
જેટલા લોકોએ સત્યના બધા પૂંછડા પકડે ને તો પછી જગતના લોકો શું કરે છે, કાં તો બંદૂકથી મારે, કાં તો પછી સૂળી ઉપર ચડાવી દે. એટલે બહુ સત્યની માથાજીકમાં પડવાનું નહીં. બહુ સુંદર છે. પણ આપણે જો સત પામવું હોય તો આ જે દુનિયાના સત્યો છે એમાંથી પણ આપણે આગ્રહથી છોડી દેવા પડે કે આ છોડી દો આને, તો જ સત તરફ જવાય. દુનિયાના જેટલા સત્યો છે એ સત્યો પણ રિલેટિવ છે, વિનાશી છે, અને એની અંદરના આગ્રહ આપણે છોડી દઈશું તો જ પેલા સત ઉપર જવાશે. એટલે બહુ સુંદર એમની વાત છે, એ સમજવા જેવી વાત હતી. સરસ. ઓકે. શું કૃષ્ણકાંતજી તમે કીધું ને આ આંટીનું, મારે એક્સપિરિયન્સ થયો. એક ટીવીની સારી શોપ હતી, મેં કીધું થોડા વર્ષો પહેલા, 8-9 વર્ષ પહેલા, તો ત્યાં ગઈ તો મને કહે છે આંટી, હું એ શોપ માંથી જ નીકળી ગઈ. મને થયું મને ત્યાં ઓલરેડી બનાવી દીધી, બરાબર ઓલરેડી બિઝનેસ છે, પણ એ શોપ વાળા એમ કીધું ને હું એ શોપ માંથી નીકળી જ ગઈ. મને હમણાં યાદ આવ્યું. હા, એટલે બોલો, હવે નથી કોઈ આપણને ગાળ દીધી નથી, કશું માર્યું નથી, કશું કર્યું નથી, ખાલી એટલો એક શબ્દ પણ એ આપણા માટે કેટલો બધો અપ્રિય થઈ જાય છે. તો કે નગ્ન સત્ય એ પણ લોકોને અપ્રિય થઈ જાય એટલે એને ભગવાનને ત્યાં એ પછી સત્ય ગણાતું જ નથી, દુઃખદાયક થઈ ગયું એને. બધા સત્ય બોલ કરીએ આપણે, તમને લોકોને સમજ નથી પડતી, પૈસા કેવી રીતે કમાવાય છે, તમે આ એ બધું સત્ય ના બોલાય. એ બધું પછી છોકરાઓ સત્ય બોલે કે અમે ક્યાં કહ્યું તું તમે રોજ આખો દાડો ઓવર ટાઈમ જોબ કરો, અમે તો તમને કહ્યું કે ફરવા જાઓ, તમે ના ગયા, એમાં અમે શું કરીએ કે છે. તે પછી આપણને સંભળાય નહીં, એ હવે શામાં બોલો છો, હવે આમ કરો છો. આ બધા આવું સત્ય બોલાય નહીં, આવા બધા સત્ય બોલાય નહીં. આ જે તમારે સમજવાનું છે એને તમે બોલો છો, આ તો કઈ બતાવો છો, આ તો બધા, અને એના બધા દુઃખ ઉભા થાય છે. આ તો બધા અમે કેવી રીતે છોકરા મોટા કર્યા, અમે કેવી રીતે ધંધો કર્યો, હવે એમાં કહેવાનું શું? એમાં ઉંમર વાળા થાય ને તો કઈ બતાવે છોકરાઓને, કે કર્યા, અમે અમારી જિંદગીમાં આ કામ કર્યું, અમે એના બધા તમે જિંદગીમાં કામ કરો એવું બધા કરતા જ હોય. એટલે પછી બહુ સત્યવાદી હોય ને એની જોડે કોઈ બેહે જ નહીં, અને એ બધાનો અપ્રિય થઈ જાય માણસ. બહુ સત્યવાદી હોય એ શું થઈ જાય? અપ્રિય થઈ જાય, કોઈને ગમે નહીં. એટલે સત્ય એ વ્યવહાર જીવન માટે ઉત્તમ છે, પણ મોક્ષે જવું હોય તો પેલા સત ઉપર આવવું પડે. બહુ સુંદર વાતો છે. જેમ જેમ દાદા ભગવાનની વાતો આપણા સમજણમાં અંદર ફિટ થતી જશે એમ આખો એક વ્યવહાર, એક બધું બદલાતું જશે. એની મેરેજ પછી દુનિયાને જોવાનું, સંજોગોને જોવાનું આપણું બદલાતું જશે. એની મેરેજ આપણને જે વાતોની સમજણ પડી ને એટલે આપણે હવે એ સંજોગોને જુદી રીતે જોતા થઈ જઈશું. પાછા સંજોગો એના એ જ છે, એને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ જશે પછી. ઓકે. અશોકભાઈ, કોઈ દિવસ કીર્તન ભક્તિ બધા ભેગા થઈને બધા આપણા બધા માણસમાં? હા, જરૂર કરાય ને, જરૂર કરાય. આપણે જરૂર કરાય. આપણે હવેનો જે ગુરુવાર આવે એની અંદર આપણે રાખીએ એવું બધા જ મહાત્માઓ 10-10 મિનિટ વારાફરતી કીર્તન ભક્તિ બોલાવે. બહુ સુંદર બોલાય. આપણે હા, જેટલા મહાત્માઓ આપણે ભેગા થઈએ, દરેક જણા એક જણ બોલતા હોય, બીજા સાંભળે, એવી રીતના. ના એવું નહીં. આપણે
એ પણ સત્સંગ જ છે. એ પણ તમે એવું કહેવા માંગો છો કે બીજો એક્સ્ટ્રા દિવસ રાખો એમ ને? હવે મને સમજાઈ ગયું. એટલે તમે ગભરાવે ને તો ઘણી વાર શું થાય કે તમને અનુભવમાં હોય એટલે તમને અનુભવમાં આવ્યું હોય તમે ગભરાવો ને તો આપણે એવું થતું હશે એટલે મારો ભાવ એવું થાય એમ હું તો મને પણ બહુ ગમે છે દાદા ભગવાનના અસીમ જય જયકાર. એ તો બહુ જ અદ્ભુત કીર્તન ભક્તિ છે. અને જો આપણે કીર્તન ભક્તિ કરીએ તો દાદા ભગવાન આપણી પાસે આવી જ જાય એમ. એ અનુભવ કરવો છે મને. કારણ કે જ્યાં જ્યાં અમે લોકો જ્યારે કીર્તન ભક્તિ કરી છે છો ને 2 જણ હોય કે 10 જણ હોય કે 50 જણ હોય પણ એ વખત એનો જે આનંદ ઊભો થાય ને નહીં મળે. કારણ કે ભગવાનની હાજરી થાય ત્યાં એટલો બધો આનંદ 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 ઉત્પન્ન થઈ જાય છે. એટલે જરૂર આપણે જો ગુરુવાર રાખવો હોય એવી રીતના તો એવી રીતના કરીશું, કાં તો પછી એકાદ દિવસ વચ્ચે જોઈશું આપણે એક્સ્ટ્રા દિવસ એવો કરીશું આપણે કે એમાં કીર્તન ભક્તિ બોલીએ જરૂર. ઓકે, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.